ચાલો બધાને સુપ્રભાત અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારે મંદિરના દર્શન કરીને ઠાકોરજીના નીકળી ગયો છું. રસ્તાનો થોડોક વ્યૂ તમને બતાવી દઈએ, આગળ વધતા જઈએ અને બતાવતા જાશું આજના દિવસનું રૂટીન. ગોંડલનો રાજાશાહી વખતનો દરવાજો, 8નું ભૂંગળું વાગ્યું. રાજાશાહી વખતમાં ઘડિયાળ બધાને ન હોય તો ત્યારે આ રીતે સાયરનનો અવાજ આવે ને એટલે ખબર પડે કે આટલા વાગ્યા. એ પ્રમાણે બધું કામકાજ ને બધું થતું. અત્યારે 8 વાગ્યા, ઘડિયાળમાં વગર જોઈએ ખ્યાલ આવી જાય. આ ગાંડાલાલ સવારમાં અત્યારે 8 વાગ્યે ઉઠી ગયું છે, પણ આ એને મમ્મી કામ કરે ને ભાભુ કામ કરે ને એને ભાભી કામ કરે, પણ એ કામ ન કરે એવું છે. સવારના પોરમાં ઉઠીને સીધી મંડે મોબાઈલ લેવા. એને એમ ન થાય કે હું એક પણ મોજ તને ક્યાં તને ક્યાં એટલો હાલ આવે છે, વળી મોજ તાર કરવી પડે. મોજમાં જ છો તું. કંઈક તકલીફ પડતી હોય તો આપણે એમ થાય કે હાલો તકલીફ, આને તો દુઃખના ડુંગર પડ્યા છે ને તો થોડીક આરામ કરવા દે. બેઠા બેઠા હું તને તકલીફ પડે, મોજ જ છે તારે. ઓહો હો, મનના દુબરા રહ્યા ને. જા કંઈક કામ બામ કરાય ને, કાંઈ ન કરી તો તારું કરી લે, નાવા ધોવાનું કરી લે. અમારા છોકરાને જેમ હૂતું રહેવાય તો આપણે ખોટું જાગીને વ્યર્થનો ટાઈમ પાસ ન કરાય, આરામ કરાય શરીરને વધારે. પણ આવડો મોટો દાગીનો હમો દેખાય, અમારે કેમ સમજવું? સીધો નજરમાં આવતો હોય કે ભાઈ આ આમને બેઠી છે, અમારે એમ કેમ સમજવું? એમ સમજી શું કામ લેવું? થોડી મોટી જાગતી હોય પછી અમને દેખાય, નજર સામે ન આવે તો અમે માની લઈ ખૂતી છે. નજર સામે ભટકા એટલે ક્યાં જવું? શું ભાઈ નવી વસ્તુ કંઈક શીખે એવી છે? શીખવું નથી. તઈ પાપડ જેવું હોય, હા, એમાં ચટણી નાખે, પછી એમાં ઓલી મેગી આવે ને, રોસ્ટેડ મેગી, ઈ નાખે. હા, તે બનાવીને ખાઈ જાય પછી પેટમાં દુખાડજે. પપડું વાળી દેજે. એવા કાસા પાપડના ઓલા લોટ ખાવા એ થોડા પેટમાં હરખારીએ. માણા પણ ન હોય એવું જ ખાવાનું કરે, અને શેકી નાખે તો હું ખોટ બેહે. બોલતો એને આને કોપી હારી. જેને ભાવે એને બહુ ભાવે, જેને કાચા પાપડ ભાવે એને પાપડનો ગુલો ભાવે. હા ભાઈ, એક્ટિંગ એ કરી લે એમ જેવી. જો અહીંયા બેન મંડે છે એનું કામ કરવા, વિડીયો કોલમાં ભાઈને બતાવે છે. ચાલો, મનોરથમાં જવા માટે આ 2 બાળકો તૈયાર થઈ ગયા છે, પણ આ હજી પ્રાણી એમનેમ છે એની હાલતમાં. મને એમ છે આ રાજકોટના માણસો છે ને મનોરથમાં જાય ને તો આવી રીતે જ જાતા હશે. જોઈએ હવે તૈયાર થાય કે તે જાય છે. તું પહેલી વાર જાસ? સીધ જવાનું છે. ક્યાં? વનુરથમાં. ત્યાં રાસ લેવાના હોય, ત્યાં જે ભગવાન હોય અને પછી જમવાનું હોય. હા હા, સાચા જે ભગવાન ત્યાં ફોટો હોય ને જે ભગવાનનો. એવા જે ભગવાનનો ફોટો હોય ત્યાં બધા જે ભગવાનને તે એમ કહું ફોટો હોય એમ.
Hare
અરે ભાઈ લઈ લઉં હું હમણાં મોટરસાઇકલ ફૂલ બસ છે આમાં ચડ્યા પછી ઘણાને એમ થાય કે હવે ઉતરી જવું છે ગરમીનું આવું હાલે છે સાંજની પાણીપુરી ખાધી ને અત્યારે જ મોદી સાહેબે ઝાલમુરી ખાતા ઝાલમુરી તે આ ઝાલમુરીમાં તો હા ચણા આવી ગયા બટેટા આવી ગયા સેવ આવી ગયા ચટણી આવી ગઈ સરસ લ્યો ઝાલમુરી હોમમેડ ના ભાઈ છે ઓલું ઝાલમુરીના રસિક બધાય ઝાલમુરી બનાવે છે અત્યારે એમાં ઓલો પાણીપુરીનો સાંજનો વધેલો મસાલો મમરા સેવ એ બધી વાનગીઓ મિક્સ કરીને આજે તો પણ જમવા ઉપર જમવું જ થઈ ગયું છે સાંજે હવે બ્રેક રાખવાનું હા તો એમ જ હોય નથી જમવાનું હા હા કાંઈ વાંધો ન જમતી તું તો રહી ગયો એલા ઝાલમુરી ખાઈને